ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 8 અક્ષર બ્રહ્મયુગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. તો આપણે શું જોયું એની થોડીક સમરી જોઈ લઈએ અને આગળ વધીએ. આપણે 1 થી 14 શ્લોક જોયા. પહેલા 2 શ્લોકની અંદર અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, તમે જે 7મા અધ્યાયમાં છેલ્લે પૂરું કર્યું કે ભગવાનને 6 રીતે જાણી શકાય ને જે વ્યક્તિ ભગવાનને 6 રીતે જાણી શકાય ને એ ભગવાનને જ પ્રાપ્ત થાય. અને પછી એક 7મો પ્રશ્ન એમને ઉમેર્યો કે તો પછી આપણને ખબર કેવી રીતે પડે કે મેં ભગવાનને જાણી લીધા છે, અથવા અંતકાળે કેવી રીતે ખબર પડે. જે સમાધિમાં જનાર છે એ લોકો કેવી રીતે સમાધિમાં જાય એની વાત પ્રશ્ન પૂછે છે. એટલે ભગવાને પછી એ જે 6 પ્રશ્નો હતા એના જવાબ તો 3જા અને 4થા શ્લોકની અંદર આપી દીધો. ભગવાન અંતકાળની વાત કરવા માંડ્યા. 5 થી 8 શ્લોકની અંદર ભગવાને વાત કરી કે અન્યનું ચિંતન ન થાય અને એ જે દિવ્ય પુરુષ છે કહેતા પરમાત્મા છે એનું નિરંતર ચિંતન થાય. એવો શું કરવો? અભ્યાસ કરવો. અને એ અભ્યાસમાં ભગવાને આપણે જે સત્સંગ કરીએ છીએ, સ્ટેપ 1માં આપણો સત્સંગ બહારનો સત્સંગ હોય એ કંઈ ખોટો નથી, પણ એમાં પકડાઈ ના જો તો પછી ધીરે ધીરે આપણને અંદરનો સત્સંગ થાય. કારણ કે સતનો સંગ કરવાનો છે. આપણી અંદર જે આધારરૂપ અને પ્રકાશક તત્વ છે ને એનો સંગ કરવાનો છે. એનો સંગ કરીએ તો શું થાય? વેલ્યુ સિસ્ટમ બદલાય. એટલે જ્યાં સુધી આપણે આપણા મનથી જે કંઈ સાધના કરીએ છીએ અથવા દેહથી કરીએ છીએ, બરાબર, દેહ ઇન્દ્રિય દેહથી સાધના કરીએ છીએ એની વેલ્યુ ઓછી કરી અને ઇન્દ્રિયોની સાધનામાં જો, ઇન્દ્રિયોથી જે સાધના કરીએ છીએ એની વેલ્યુ ઓછી કરી મનમાં જો, બરાબર. અને મનમાં પણ પછી ધીરે 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 આપણો દ્રષ્ટિકોણ બદલાય. એ સાધના કહેતા સત્સંગ આપણો જે સેલ્ફ છે, ખાલી લિમિટેડ સેલ્ફ નહીં, અનલિમિટેડ સેલ્ફ સુધી પહોંચવાનું છે. તો ભગવાન સ્વામિનારાયણે પણ એ જ વાત કરી ગઢડા મધ્ય 31. જો તમે ડીપર જશો તો મનન કરવાનું છે. મનન કોનું કરવાનું છે? તો જે પ્રકાશક તત્વ છે એનું મનન કરવાનું છે. ફિઝિકલ છે એનું મનન તો તમે જ્યાં સુધી કોન્શિયસલી કરી શકશો ત્યાં સુધી થશે, પછી નહીં થાય. તો જે આધારરૂપ પણ પ્રકાશક તત્વ છે એનું કાયમી મનન ચિંતન કેવી રીતે થઈ શકે? તો એક માત્ર વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરી નાખો તો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. અને એકવાર વેલ્યુ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, પછી તમે કોન્શિયસ હો કે સબકોન્શિયસ હો કે અનકોન્શિયસ હો, એમાં કોઈ ફેર પડતો નથી. ગતિ કેવી થાય? પરમ ગતિ થાય. કારણ કે આપણને ખબર નથી કે આપણો અંતકાળ કેવી રીતે આવવાનો છે. બરાબર છે, જે સમાધિમાં જવાવાળા છે એને તો કદાચ ખબર છે, પણ આપણને ખબર નથી. કઈ દેશ કાળ, કઈ જગ્યાએ, કેવી સ્થિતિમાં, કેવી અવસ્થામાં, બરાબર. તો એ બધી ચિંતા મૂકી અને આટલું કરી લો તો ભગવાન કે તમારો ઉકેલ આવી જશે. પછી ભગવાને જે 9મો શ્લોક છે, 9મો શ્લોક આપણે આગળ જોયું તો એ પરમાત્માની ઉપર લાગુ પડે તો, બરાબર. પણ એ જે અંદર જે સ્વરૂપની વાત કરી છે એ ખરેખર અહમની વાત કરી છે. અહમ, કારણ કે જ્યારે તમે આંતરિક સાધના કરો ત્યારે જે અહમની વાત છે એ અહમની વાત ભગવાને ત્યાં કરી છે કે જે
સ્વરૂપ બતાવ્યું, સગુણ, અનાદિ, પેલા સર્વજ્ઞ, અનાદિ, સર્વ કરતા હતા, અતિ સૂક્ષ્મ સૂક્ષ્મ, અવિદ્યાથી પર, જ્ઞાન સ્વરૂપ, અચિંત્ય, આ જે બધી વાત કરી સ્વરૂપની અને એનું ચિંતન કરવાની વાત કરી, તો એની ઉપરથી આપણને સહેજે ગઢડા મધ્ય 62 યાદ આવે કે વૃત્તિને પાછી ખેંચતા 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 જઈએ. ભગવદ્ ગીતાનો 3જા અધ્યાયમાં જે સ્ટેપ બતાવ્યા છેલ્લે 42માં 43માં એ યાદ આવે. પછી કથા ઉપનિષદમાં વાત કરી છે લેવલની બધી, બરાબર. તો આ બધા જે લેયર છે એ લેયરને આપણે ચેક કરવા પડે ને પછી જે હું ક્યાં છે એ ચેક કરવું પડે. ભગવાને 13મા અધ્યાયના 3જા શ્લોકમાં વાત કરી, જો બધા ક્ષેત્રોનો એક જ ક્ષેત્રજ્ઞ, આ એક ક્ષેત્રજ્ઞ છે ને ત્યાં પહોંચવાનું છે આપણે. તો એનું સ્વરૂપની વાત કરી ભગવાને ત્યાં. અને એ જ્યારે, કારણ કે સાધના પોતે કરવાની છે અને એ સાધના આપણે પોતે કરીએ, બરાબર, આપણી પોતાની ઉપર લગાડીએ, ત્યારે એમાંથી કંઈક આપણને પરિણામ હાથમાં આવે. કારણ કે આપણે જે ભગવાન છે પરમાત્મા, એને અલગ નથી જાણવાના. કારણ કે જ્યાં સુધી આપણે પરમાત્માનું જે સ્વરૂપ છે એને તત્વથી, માઇન્ડથી જાણીશું, કારણ કે પરમાત્માને કેવાથી જાણવાના છે? તત્વથી જાણવાના છે. સાચા જે જાણ્યા એ તત્વથી જાણ્યા કહેવાય. 7મા અધ્યાયનો 3જો શ્લોક. બાકી તો બધા લાખો કરોડો ઉપાસના કરે જ છે, બરાબર. એમાંથી કેટલાક સિદ્ધ થાય છે, હજારો, અને હજારો સિદ્ધ થાય છે. એમાંથી કોઈક જ ભગવાન કે મને જેમ છે તેમ જાણી શકે છે. આ જે પરમાત્મા તત્વ છે તેને જાણવાનું છે, એના આત્મસાત કરવાનું છે. તો જ્યાં સુધી આપણે માઇન્ડના લેવલ હશું ત્યાં સુધી આપણાથી એ આત્મસાત નહીં થઈ શકે. કારણ કે જ્ઞાનનો ભાગ છે. ભગવાને 7મા અધ્યાયમાં જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરી. કારણ કે જ્ઞાનના ભાગમાં કેવું હોય? ઓલવેઝ કલ્પના હોય, થિયરી હોય, કોન્સેપ્ટ હોય. એ કોન્સેપ્ટ કોકના આધારે કીધેલો હોય, કોકના આધારે કીધેલો હોય, પોતાનું જેવું નોલેજ હોય એ પ્રમાણે વાત થઈ હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણે નહીં હતા ચાઇલ્ડ કેર બધી કિંડી હોય છે ને, તો કિંડીમાં કોઈક બાળક બહાર બેઠું હોય અને એનો ફેસ ઉદાસ ને રડવા જેવો કે એવો થયેલો હોય, તો એ જે જગ્યાનું વિશ્લેષણ તમે કરો તો ત્યાં જે બીજી માતાઓ આવી હોય એમના બાળકોને લેવા માટે, બરાબર, એ જે બીજી માતાઓ એમના બાળકો લેવા આવી છે એમના થ્રુ જે વિશ્લેષણ નીકળે એને ચેક કરો. જો બાળક પોતાની રીતે બેઠેલું છે, એને શું પ્રોબ્લેમ છે એને ખબર છે. હવે જે કોઈક આવી કિંડીમાં કે કોઈ નર્સિંગમાં કે કોઈ મેડિકલ ફિલ્ડમાં હોય માતા, તો એનું શું વિશ્લેષણ કરે કે એને કદાચ પેટમાં દુખતું હશે, બરાબર. જે ઘેર રહીને છોકરાનું ઉછેરતી હોય એ પ્રેમી માતા હોય તો શું કે બચારું છોકરું ભૂખ્યું થયું છે, બરાબર. કોઈ સોશિયલ વર્કર જે ટાઈપની માતા હોય તો એ શું વાત કરે કે ના 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 આ જો એના મા બાપ કેવા છે, એને છોડીને જતા રહ્યા. ખ્યાલ આવે? એ બધી સોશિયલ આપણા સોસાયટીમાં આમ છે ને તેમ છે ને બધી વાતો થતી હોય. પણ ખરેખર બાળકને પૂછો ત્યારે ખબર પડે. હા, એટલે આપણે માઇન્ડનું જ્યાં સુધી છે ત્યાં સુધી ધારણા છે, કલ્પના છે. કોકના આપણા કોક એક્સપિરિયન્સના બેઝ ઉપર છે અથવા કોઈના એક્સપિરિયન્સના બેઝ ઉપર છે. ઇન્ક્લુડિંગ શાસ્ત્રો પણ આપણે જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ કરીએ ત્યાં સુધી માઇન્ડના લેવલે છે. ભલે ભગવદ્ ગીતા છે કે વચનામૃત છે તો એનું અન્ડરસ્ટેન્ડિંગ આપણું પહેલું માઇન્ડના લેવલે થાય. માઇન્ડના લેવલે જો આપણી ક્લેરિટી મળે પછી આપણે એને શું કરવાનું છે? આત્મસાત કરવાનું છે, વિજ્ઞાનના લેવલે લઈ જવાનું છે. એટલે જ્યાં સુધી માઇન્ડના લેવલે આપણે ભગવાનને પકડ્યા હોય ત્યાં સુધી ભગવાન કેવા હોય? અન્ય હોય. અને અન્ય થયા તો કેવા થયા? દ્વૈત થઈ ગયા, દ્વૈત ભાવ આવે. અને દ્વૈત થઈ ગયા તો કેવા બની ગયા? લિમિટેડ બની ગયા, બરાબર. અને
અન્ય થઈ ગયા એટલે બીજો અર્થ શું થયો? પરોક્ષ થઈ ગયા, મારાથી અલગ, પરોક્ષ. એટલે આ ચાર જે ખામી છે ને, એ ચાર ખામી દૂર કરવા માટે આપણે આંતરિક સાધના કરવી પડે. એટલે આંતરિક સાધનામાં શું થાય? માઇન્ડની જગ્યાએ આપણે આત્મભાવથી એને એક્સેપ્ટ કરવા પડે. તો પછી દ્વૈતની જગ્યાએ અદ્વૈત થાય અને લિમિટેડની જગ્યાએ એ અનંત સ્વરૂપ જે છે એ પકડાય અને પરોક્ષની જગ્યાએ કેવું થઈ જાય? અપરોક્ષ થઈ જાય. તો આ રીતે આપણે જો ભગવાનને સમજી શકીએ, બરાબર, અને પોતાની ઉપર એ વસ્તુ લાગુ પાડી શકીએ તો આપણો ઉકેલ આવે. પછી 10 થી 14ની અંદર બધી અલગ અલગ અભ્યાસની રીતો બતાવી, સગુણ નિરાકારના, નિર્ગુણ નિરાકારના, સગુણ સાકારની બધી મેથડો બતાવી. પણ છેલ્લે શું કીધું ભગવાને? અનન્ય ચિત્તવાળા બનો. તમે ગમે તે મેથડ વાપરો, કારણ કે આપણે સાધકો અનેક છીએ, આપણી પોતાની રુચિ, અંગ, સ્વભાવ અલગ છે. આપણી સાધનાના માર્ગ ધર્મ, કર્મ, જ્ઞાન, યોગ, આસન, ઉપાસના, ભક્તિ, સાંખ્ય બધું અલગ અલગ છે, બરાબર. એના સાધનો બધા અલગ અલગ છે, તપ, વ્રત, બરાબર. આપણી ફિલોસોફી બધી અલગ અલગ છે, પણ કોણ એક છે? માત્ર એ જે તત્વ વાત થઈ આપણે 9મા શ્લોકની અંદર, એ તત્વ એક જ છે, એ બે નથી. અને જે એક તત્વ છે એને ઓળખવાનું છે, એને પકડવાનું છે. એટલે કહેતા પરમાત્મા એક છે. સમગ્રના દ્રષ્ટિકોણથી એને પકડશો તો મેળ ખાશે. ખાલી જો તમે નિર્ગુણ નિરાકારના દ્રષ્ટિકોણથી પકડશો તો મુશ્કેલી આવશે. કારણ કે પરમાત્મા માત્ર નિર્ગુણ નિરાકાર નથી, સગુણ સાકાર છે, પ્લસ સગુણ નિરાકાર છે, પ્લસ નિર્ગુણ નિરાકાર છે, પ્લસ એથી પણ પર છે, બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ મેથડ જોઈ. હવે 15મો અને 16મો શ્લોક શેનું વાત કરે છે? પરમાત્માની જે પ્રાપ્તિ છે, એકવાર થઈ જાય તો આપણને શું મળે? કારણ કે કંઈક તો મળવું જોઈએ, નહીં તો કરીએ શું કરવા? તો જે 16મો શ્લોક છે, 15માની અંદર શું વાત કરે છે એનું સામાન્ય ભાષાંતર આવું થાય. ભગવાને વાત કરી કે મહાત્માઓ મને કહેતા પરમાત્માને પ્રાપ્ત કરી આજે દુઃખદાયક અને ક્ષણભંગુર જન્મ મરણનું જે ચક્ર છે એને તોડી પરમ સિદ્ધિ અને પ્રેમને પ્રાપ્ત થાય છે. પરમ પ્રેમ અને પરમ સિદ્ધિ એટલે એના પછી બીજી કોઈ સિદ્ધિ નથી અને એનાથી વિશેષ કોઈ મોટો પ્રેમ નથી. તો ભગવાને અહીંયા જે દુઃખદાયક એવો શબ્દ શા માટે વાપર્યો? બરાબર. તો એટલા માટે કે આ જે સંસાર છે એ દુઃખદાયક છે. દુઃખદાયક છે એવું નથી, એની અંદર સુખ અને દુઃખ બંને રહેલા છે. પણ સુખ રહેલું છે એ પણ કેવું છે? ક્ષણભંગુર. જો ભગવાને તરત શબ્દ ક્ષણભંગુર મૂક્યો. એ સુખ પણ કેવું છે? એન્ડ ઓફ ધ ડે જતું રહેવાનું છે. દુઃખ હોય કે સુખ હોય, આ સંસારમાંથી બધું જતું રહેવાનું છે. એ એવરી ડે નાશ પામી રહ્યું છે. એવરી ક્ષણે ક્ષણભંગુર, એવરી ક્ષણે એ એનો નાશ થઈ રહ્યો છે. એટલા માટે આ સંસાર નાશવંત છે. એટલા માટે આ સંસારની કોઈ પણ વસ્તુનો મોહ એ કેવો છે? નાશવંત છે. આ સંસારની કોઈ પણ વસ્તુનો મોહ રાખીશું તો એમાંથી પરિણામ શું આવશે? નાશવંત છે, એટલે કંઈ હાથમાં આવે નહીં. તો આજે કંઈ હાથમાં ન આવે એમાં સુખ બુદ્ધિ રાખવી એ આપણી મૂર્ખામી છે. 12મા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાને આ જ વાત કરી કે આપણી જે સંસારની અંદર સુખ બુદ્ધિ છે ને એ આપણી મુશ્કેલીનું કારણ છે. અને સુખ બુદ્ધિ શું ઊભા કરે છે? રાગ અને દ્વેષ ઊભા કરે છે. તો આપણે જે સુખ બુદ્ધિ છે એ આપણી બુદ્ધિના લેવલે છે, રાગ અને દ્વેષ છે આપણા મનના લેવલે છે. ત્યાંથી આપણે પર થવાનું છે. ત્યાંથી પર થવાનું એટલે એથી નીચે જવાનું છે. હવે નીચે તમે કેવી રીતે જઈ શકો? તમે નીચે
એને વેલ્યુ આપો તો જ તમારાથી નીચે જવાય. કોઈ પણ સ્ટેપે તમારે એને વેલ્યુથી તોલવું પડે. બરાબર? જ્યાં સુધી જગતના પદાર્થની વેલ્યુ છે ત્યાં સુધી તમે પોતાની જાત ઉપર નહીં જઈ શકો. ચેક કરો. એટલે આ જે વેલ્યુ સિસ્ટમ છે, એના જે સ્ટેપ છે, એને બરાબર સમજવા પડે. તો પછી આપણે એ જે 3 કે છે ને, એને પહેલાં આપણો જે બહારનો પદાર્થ છે, પદાર્થને છોડી અને અનુભવ ઉપર આવો. બરાબર? અને પછી અનુભવનો જે કર્તા છે એની ઉપર જો, અને એ જે કર્તામાં ડીપર કર્તા ઉપર જો. દેહ ઉપર નહીં, ઇન્દ્રિય ઉપર નહીં, મન ઉપર નહીં, બુદ્ધિ ઉપર નહીં, જીવ લેવલે અપરામાં નહીં, જીવ લેવલે પરા લેવલે જો. તો પછી ધીરે 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 જે વાસુદેવ સર્વમ છે એ સાધ્ય થાય. હવે ભગવાન કારણ બતાવે છે કે પરમાત્માની પ્રાપ્તિ શા માટે. પરમાત્માની પ્રાપ્તિ શા માટે? તો ભગવાન શું કહે છે કે બીજા લોકમાં, અહીંયા ભગવાન એનું સિમ્પલ ભાષાંતર આવું છે કે હે અર્જુન, બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ અધૂરી છે, કારણ કે ત્યાંથી પાછા આવવું પડે છે. ત્યાંથી શું થાય છે? એક સમય પાછા આવવું પડે છે. અને જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થતાં પછી ફરી પાછા આવવું પડતું નથી. આના માટે આપણે સાધના કરવાની છે. આના માટે આપણે સાધના કરવાની છે. બાકી સાધના કરવાથી બીજો કોઈ ફેર તો પડવાનો નથી. તમને વધારે રૂપિયા મળવાના નથી, મકાન મોટું નહીં થવાનું. તો પછી સાધના શા માટે કરવાની? તો સાધના આના માટે કરવાની. એકવાર આપણી આમાંથી મુક્તિ થઈ ગઈ, જ્ઞાન થઈ ગયું, રિયલાઇઝેશન થઈ ગયું, પછી આપણી સ્થિતિ તો એની જ રહેવાની છે. પણ આપણને અંદરથી પૂર્ણપણું આવશે, કન્ફર્મેશન આવશે કે હા, હવે આપણું જવાનું ક્યાં રહ્યું નહીં. બરાબર? તો આપણો જે મોહ છે, ભલે આપણે સારા કર્મો કરતા હોઈએ તો સ્વર્ગનો મોહ હોય, કોઈ લોકનો મોહ હોય, કોઈ ધામનો મોહ હોય, તો એ બધા જ મોહ શું ઊભું કરાવે? એ મોહ ભોગવવા માટે આપણે તનુની જરૂર પડે, આપણી આઈડેન્ટિટીની જરૂર પડે. અને જ્યાં સુધી આપણે અલગ છીએ, આપણી અલગ આઈડેન્ટિટી છે, ત્યાં સુધી આપણે પાછા આવવું પડે. તો ભગવાન ત્યાં પરમાત્માની પ્રાપ્તિનો મહિમા કહે છે કે એકવાર જો ભગવાનમાં ભળી ગયા, હું ટળી ગયો, પછી પાછા નહીં આવવું પડે. એ કન્ફર્મેશન આપે છે. હવે આગળ જે 17મો શ્લોક છે એની અંદર ભગવાન બધી વાત કરે છે કે ભાઈ બ્રહ્મલોક, આપણે વાત કરી કે બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ ભગવાને અધૂરી બતાવી. તો એ અધૂરી કેમ છે? એનું રીઝન ભગવાન ત્યાં આપે છે. બ્રહ્મલોકમાંથી જવા આવવાનું છે એ કેમ, શા માટે? તો એની વાત કરે છે કે જે સાધક બ્રહ્માજીનો જે લોક છે એટલે બ્રહ્મલોક, બ્રહ્માનો 1000 યુગવાળો એક દિવસ, એનો દિવસની શું છે? લેન્થ મોટી છે. બરાબર? દેવી દેવતાના દિવસની લેન્થ મોટી હોય, આપણા દિવસની લેન્થ મોટી હોય, જે એ જ પ્રમાણે આપણા આયુષની લેન્થ મોટી હોય. એ પ્રમાણે જે ઝાડપાન છે, બરાબર, બીજા પથ્થરો છે, બધાના અલગ 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 લેયરો ગોઠવેલા હોય. દરેક એવું કહેવાય છે કે દરેક લોકની અંદર અલગ અલગ આયુષ્ય મૂકેલા છે. દિવસ અને રાત્રિ અલગ અલગ ટાઈમ ફ્રેમની ગોઠવેલી છે. એટલે આપણા 1000 યુગ બરાબર બ્રહ્માજીનો એક દિવસ, અને આપણા 1000 યુગ એટલે બ્રહ્માજીની એક રાત્રિ. તો જે સાધક ત્યાં જાય એને એ સમય પૂરો થાય એટલે પાછા આવવું પડે. પણ એ કેમ છે? તો એ પ્રકૃતિની અંદર છે માટે. પરિવર્તનના લીધે પ્રકૃતિની અંદર છે, પરિવર્તનના લીધે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય. તો આજે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય પછી પણ શા માટે અહીંયા આવવું પડે? તો એનું સિમ્પલ રીઝન છે કે ત્યાં પ્રકૃતિ છે, પ્રકૃતિનું રાજ છે, ત્યાં પરિવર્તન છે.
અને પરિવર્તન છે ત્યાં શું થાય, ટાઈમની લિમિટ આવે. તો આગળ જે ભગવાને બધી વાતો કરી કે માર્ગ અને બીજા ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ આપણે પછી જોઈશું. અહીંયા આપણે 15, 16 ને 17 ભગવાનની પ્રાપ્તિ શા માટે એ સમજ્યા. તો સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.